આ જગતમાં જાળંધરી આહેર તારો છે અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક ભેગા ન તો અંજવાળા આશીર્વાદના હોયાની સંકટ હરે અને અધમ ધારણા તોય પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની વટારી આપણી હિત દેવી તણી કમર પર ચમકતી દ્રઢ ઘસીતી ક્ષણ જાણે કટારી આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી ધનદાન હોદન ગુજરાત ધરણી હે માતન દાન હોદન હોરઠ ધરણી આઈના માજુડા કેવા છે આ ધરાના રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના હે પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી ઘૂંઘટે મલગતી લાજ રમણી એ ભારતી માતની વંદુ તની આવડી હે માતન દાન હોદન હોરઠ ધરણી તને દાન હોદન ગિરનાર ધરણી એવી અને ગરવા ગિરનારની ગોદમાં અને મહાદેવ ભોળિયોનાથ શિવરાત્રી અને એ નિમિત્તે આ ભજન ભોજનનો આ મેળાવડો મનખડાનો માણસનો મેળાવડો અને ખાસ કરીને ગુજરાત પવિત્ર વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય લોક ડાયરો જેમ ભાઈએ હમણાં વાત કરી એમાં એટલા બધા કલાકારો અમારે રાવલ સાહેબ ગિરીશભાઈ સાહેબ સંજયભાઈ ધીરુભાઈ પંડ્યા સાહેબ અમારા બેનબા મજબૂદાર અને આ બધાય આમાં બધાયના નામ કદાચ કોકના લઉં તો કોકના લઈ જાય જીતુભાઈ અને આમ પથારી કરતા હવાર થાય પાછું હું કહીએ અમે એટલે એમાં બધાય આવી જાય પણ બધાય મિત્રોએ સરસ આવા અગ્રણીઓ બેઠા છે આમાં વડીલોની પાઘડીઓ દેખાય છે યુવાનો પણ છે સરસ રીતે વિક્રમભાઈ સંચાલન કરે છે જીતુભાઈ લહેર કરાવી અમારે હજી મયુરભાઈ છે બેને જબરજસ્ત વર્ષોથી જે લાબડિયા પરિવારે ભજનોની જે સંતવાણી અને આપણા લોકસંગીતની સેવા કરી છે સરસ અને હવે મારે થોડી વાર આપની આગળ જે વંદના કરવી છે આ બેઠેલા બધા અધિકારીઓ અને આટલા કલાકારો અને મને શિવરાજમાં વાત કરતા હતા શિવરાજભાઈ કે જ્યારે બધાને કલાકારો એટલાને ભેળા કરવાના એટલે દેડકા જોખવા જેવું છે હા કારણ કે એકને ત્રાજવામાં મૂકે બે કૂદી જાય પાછા એવું થાય પણ સરસ રીતે આ બધાની લાગણી ને આપનો એવો સરસ તમે 1 કરોડ રૂપિયા કોકને આપી દો ને ગિરીશભાઈ તો એ તમે પાછા મહેનત કરો તો કમાઈ શકો 1 કરોડ રૂપિયા કમાઈ શકો જમીન દાનમાં આપી દો તો પાછું બધી દુનિયામાં બધું મળી શકે પણ તમે જેટલી કલાક કે જેટલી મિનિટ સમય આપો છો ને એ પછી જિંદગીમાંથી એટલો સમય ઓછો થઈ જાય છે એ પછી કોઈ ત્યાંથી ક્યાંયથી મેળવાતો નથી એવા બધા વડીલો મને ખબર છે અને રાહુલ સાહેબને ત્યાં અમે ક્યારેક જઈએ ને આમ તો અમે જોતા હોય તો અમને એમ થઈ જાય કે હવે આમને તો ખરેખર ભગવાને કેટલી શક્તિ આપી છે કામ કરવાની
સતત આમ એક પછી એકને જોયા કરવું, ઓનો જવાબ નામનો અમે થાકી જઈએ હવે અમે નીકળી જે માતાજી સાહેબ તમે બધું સંભાળ્યા કરજો એમ. એટલે કોઈ વખાણ નહીં, પણ આ બધા અધિકારીઓ જેને જે કામ મળ્યા અને જેને જે મળ્યું હોય ને એમાં આર પાર ઉતરી જાય ને એ જગતના ચોકમાં ઊભો રહીએ ને એ કોકને મદદ કરી શકે, એને બીજાની મદદની કઈ જરૂર નથી પડવાની. વાત બાકી છે. કોણ કહેતા હે સલની में पानी नहीं रहता, बस बर्फ बनने तक हौसला रखना चाहिए. સાળણીમાં પાણી રહી જાય પણ બરફ થાય ત્યાં સુધી હોંશ. એટલે પધારેલા બધાય મને કોઈ બારૈયા સાહેબથી લઈ અને બધાય કોઈ નામ રહી જાય તો અહીંયા બધા આનંદ કરવા માટે મહાદેવના સાનિધ્યમાં શિવની વંદના, આ ગરવો ગિરનાર, માં અંબાજી, અહીંયા આ સાધુડા, આ મેળાવડો, આ ધરતીનો ટુકડો કંઈક અદ્ભુત છે, એની મોજ લેવા માટે જ્યારે આવ્યા છો ત્યારે મને અહીંથી એવી બધી લોકસંગીતની લોક સાહિત્યની વાતો સાથે હું આપને આપ બધાય સરસ રીતે સાંભળો છો, સરસ રીતે આપ બધા દાદ આપો છો. એટલે અમારી પાસે આ માટીની ધૂળની વાતો છે અને પૂજ્ય મોરારી બાપુ એમ કે આપણું સાહિત્ય જેને ગમે ને એને માનું તો એને ધૂળની એલર્જી છે એમ. ધૂળની જેની એલર્જી હોય એના માટે પણ અહીંયા તો બધા ગરવા ગિરનારની ગોદમાં આવ્યા છે અને આપણે ગિરનારી મહારાજને પ્રાર્થના કરી કે હે ગિરનારી મહારાજ, હે ભોળિયાનાથ, હે મહાદેવ, હે મા અંબા, હે જગદંબા, ઓલા રાક્ષસોએ જે કાંઈ વાયરસ ઊભા કર્યા છે ને ન્યા હમાઈ જે અમારા દેશ બાજુ ડોકું ન કાઢે એટલી પ્રાર્થના આપણે કરી. કારણ કે મને તો વિચાર થાય ફાવે ખાઈ જાય એમ. જે આવે આપણે શાસ્ત્રોમાં બધા વાંચતા કે રાક્ષસો જે આવે એ ખાતા હોય. અટાણે જેને રાક્ષસ જોવાય ને સાઈના વયું જાવ, હાથમાં આવ્યું એ ખાઈ જાય હો. હા, જે હાથમાં આવ્યું એ ખાઈ જાય. બોલો. પણ એ બધાય હવે એનામાં શું છે, અમુક એવું હોય કે અમુકનું કરેલું બધાયને નડે. ભગત બાપુ એમ કહેતા, આપણે એમ થાય ને કે આપણું આમાં કાંઈ વાંક દુનિયાના બીજા કોઈ દેશનો કાંઈ વાંક, એને જે આવે એ ખાઈ ખાઈને બધું ઊભું કરેલું. એટલે કાક બાપુના સરસ દુહા છે કે આંખોની ભૂલે આપ આપણો પગ કાંટા પર પડે એમ કોક દી બીજાની ભૂલે બાપ આપણને કસટ આવે કાગડા. આપણને એવું નહીં કે આપણી ભૂલ ન હોય તો ન થાય. હા, આંખોની ભૂલે આપ પગ કાંટા, આંખ ભાળે, આંખ જોતી હોય ને આંખનું ધ્યાન ન રહે ને પગ કાંટો લાગે તો એ ભૂલ તો આંખની છે અને પગ અને કાંટો છે એ પગને લાગે. આંખોની ભૂલે આપ આપણો કોકદી પગ કાંટા પર પડે એમ કોકદી બીજાની ભૂલે બાપ આપણને કસટ આવી જાય કાગડા. આ એવું બધું થતું હોય છે. આપણે આ હાથેથી શરીરમાં કોકનું લઈ કોકને મારી તો પાપ થાય, આંખેથી ખરાબ જોવાથી પાપ થાય, કાનેથી ખરાબ સાંભળવાથી પાપ થાય, મગજથી ખરાબ વિચારવાથી પાપ થાય, આ પગેથી ખરાબ રસ્તે હાલવાથી બધામાં પાપ થાય. એક નાક એવું છે કોઈ દી કઈ પાપ જ ન કરે. નાકે કોઈને માર્યો એવું બન્યું કોઈ દી પાપ ન કરે. પણ સમાજમાં કઈ ઘટના બને તો કપાવાનો વારો નાકનો જ આવે છે. ભલા માણસ જગતના જોકમાં નથી નડતા ને એને દુનિયા ઘા કરે છે હો. એટલે આ બધા અમારા માટે બધા હરખા છે. પણ આ અગ્રણીઓને ખબર છે કેટલું કામ, કેટલા બધાને હોદ્દા મળ્યા હોય. જેટલા મોટા થાવ ને એટલા આમાં ગામડામાં મકાન બનાવે ને એમાં આડહર આવે લાકડાનો, બે બાજુ આમ વળા આવે લાકડાના. એ વળા છે ને એમાં 1 કિલો મારેલો હોય. 1 કિલો આ વળામાં અહીંયા, બીજા વળામાં 1 કિલો, ત્રીજા વળામાં 1 કિલો. આડહરમાં નકળા ખીલા હોય. જેટલા મોટા થયા એટલા ખીલાની ધણેનાટી સહન રાખવાની. આ બધા આગલી અરોળમાં બધા બેઠા છો એ ખીલા. અને સારું કામ કરવા નીકળો એટલે સ્વામી વિવેકાનંદે કીધું જ છે તમારે તૈયારી રાખવી. હવારમાં વિચાર કરી નીકળી જાઓ. આજ તમારે હાજ સુધી સારું જ કામ કરવું છે ને બપોર સુધીમાં કાંઈ વિઘન ન આવે તો માનું કેળો ભૂલ્યા છો, પાછા વળો. આ તો સીધી જ વાત છે ને. પહેલો વરસાદ ધરતીની માથે પડે અને બેવડા સોવડા વાદળા આભા મંડળમાં બંધાઈ જાય ધરતીની માથે, ઘડીક વાર થાય આડા આવડા પાણી દોડવા માંડે. 1 દી 2 દી 5 દી 8 દી થાય તો વનસ્પતિ મંડે કોળાવા, ધરતીમાં લીલી સમ હરિયાળી ધરતી થવા મંડે કૂપળા ફૂટવા. ઝીણી વનસ્પતિ થી લઈને વડલા સુધી બધાને નવા પાન આવે, બધાય કોળાય, બધાને નવા પાન આવે, એકને નો આવે. કોને? કેળાનું ઝાડ જેનું જોયું એને ખબર હોય. એના પાંદડા એને ન આવે ગમે એટલો વરસે તોય. આમાં વરસાદનો કાંઈ વાંક ખરો કે બરાબર હડુડો નહીં નકર આને 2 પાન આવત. અમુક જઈડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. તમારે તમારું કામ કરી જવું, જે કામ મળ્યું છે એ આર પાર ઉતરી જવું. બાકી જે કોળાવાના છે એ કોળાવાના છે. થોડોક વરસાદ પડે તોય કોળાય. અને આમાં અમારે ગોવાળો પણ ઘણા દેખાય છે. ગાય દોવાતી હોય કોક દી જોઈજો, ગાયના આંચળના મોઢિયા પાસે ઈંતળી નામનું જંતુ થાય. અહીંયા તો સમજાઈ જાય, નકર બીજે અમુક ઠેકાણે વોટ ઇઝ મિનિંગ ઓફ ઈંતળી. ઈંતળી એટલે શું? ઈંતળી એટલે સાઈના વાળા આંખું બંધ કરીને છોટી જ જાય ગમે ને. બોલો, મને તો ઈ થાય છે હાવા. ક્યાંથી આપણા પાડોમાં આવ્યા. એને ચશ્માય ન આવે હો, કારણ કે જોતા પૂરતી જ આંખ ખોલે છે. એની આંખ એક જ વાર ઉઘડી મેં જોઈ. એના પ્રમુખ જે હતા એમને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ને ગયા અને હાથ મેળવ્યો ને હાથ છીપ્યા તઈ ડોળા બહાર થઈ ગયા. આ તો ઇન્ડિયા વાળા ધૂકા કાઢે એવા છે એમ.
એ હાથ દબાવ્યો ને ઓલાના ડોળા બહાર નીકળી ગયા હો. પણ ખેર આ કહેવાનો મારો અર્થ આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય અને ગોવાળ દોવાનું ચાલુ કરે અને દૂધની ધાર થાય ને તો ઈંતળી ધીરે એક દિન ઉપર વહી જાય, ન્યા મંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવરાવો. આ બધાય આગળ બેઠા અમને આ બધા અનુભવ અને બધાયને થતા હોય ને ભાઈ, લોહી પીવા જન્મમાં હોય, લોહી જ પીવાના છે. પણ ખેર આપણે ફરી અને પ્રાર્થના કરી, મહાદેવ ભોળિયાનાથ, હે દાદા સોમેશ્વર, હે દ્વારકા વાળા, હે માં અંબાજી, હે ગુરુદત્ત, હે ગરવા ગિરનાર, સુખ સમૃદ્ધિ અને શાંતિ બધાને આપજો અને ભારતને સોને કી ચીડિયા જેવો કાયમના માટે રી અને બની જાય એવી પ્રાર્થના સાથે થોડી વંદના હું પણ કરી લઉં. અમારે અહીં બધાય નામી મિત્રો, અમારે હરિદાનભાઈ લંડનમાં લોક સાહિત્યના બહુ પ્રોગ્રામો કરાવે છે, એમનું પણ અમે અહીંથી સ્વાગત. અને બધાય અમારે કદાચ કોઈ આમાં વડી લેવા હોય અધિકારી નામ નો તો અમને ખબર ન એવું હોય, બાકી અમારા માટે બધા હરખા. અને અમારા માટે આગળ સાંભળ્યો છે ત્યાંથી પાછળ સુધી બધા, પણ એમના નામનો ખ્યાલ ન હોય એકચ્યુઅલી. હા, એવું થતું હોય છે. આમાં ઇંગ્લિશ થોડું આવશે, મારું ભણતર બહુ ઊંચું. હા, અને હું તો હમણાં તો પ્રોગ્રામમાં કહું છું, હું બધું જાણ્યા કરું સાહેબ, રાહુલ સાહેબ. એટલે હમણાં કહું છું કે તમે ભણજો ગુજરાતી માધ્યમમાં, કારણ કે એમાં છે હમણાં રિસર્ચ આવ્યું ગુજરાતમાં કંઈક કે ગુજરાતી માધ્યમવાળા ઇંગ્લિશવાળા કરતાં પાવરફુલ છે એમ બધી વસ્તુમાં. ઓલા તો રોબોટની જેમ બધું શીખાડ્યું હોય એટલું, પણ ઇંગ્લિશ ભાષા ખાસ શીખજો. અને આમાં વડીલો જે હોય કોઈ માતાજીએ બહુ આપ્યું હોય પરમાત્માએ અને ગિરનારી મહારાજે, તો તમારા કુટુંબમાં તમારા ગામમાં થોડા ઘણા લેવાય એટલા છોકરાને દત્તક લઈને ઇંગ્લિશ શીખાડજો, ટીચર રખાવી એવું કરશો, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કારણ કે અમુક આમ તમે માતાજી કોઈ ન જવા દે, પણ એવી બને છે નરી વાસ્તવિકતા છે. અમુક તમે હાઈકોર્ટનું સુપ્રીમ કોર્ટને જાઓ ને, એટલે હું તો આવું બધું જાણ્યા બહુ કરું. ત્યાં હાવ ઇંગ્લિશ સિવાય બીજી વાત જ નથી. મને તો વિચાર થાય કે આને બધાને એમ લાગતું છે ને બધા ઇંગ્લિશ વાળા છે એમ. અમુક આ બાજુથી ગયા, બીજા આમ કરીને ઊભા હોય. અને ઓલા વકીલ સાહેબ છે એ બધું એનો શિવરાજમાં ઓલા જજ સાહેબ બેઠા હોય, એ બધા આમાં ખાપો છું મર્ડર બસ એટલું સમજાય. ખાસું ક્રાઇમ ખાસું ફા એ તો સાચું બોલતા હોય, મને નથી આવડતું એટલે આમ બોલું છું. એ એમ બોલે અને ઓલા જેનો ગુનો હોય ને બિચારો આમ જોવે, પછી છેલ્લે વકીલને શું કે ખબર, વકીલ પાસે હે હું થી તો ઓહો ગજબ થઈ ગયો. કા તો હવે આમાંથી નીકળવું અઘરું. અરે પણ પૈસા સાહેબ જેટલા થાય હો નીકળવું છે તો કે આટલા થાય, કાંઈ વાંધો નહીં. હવે હું થયું છે કદાચ એવું થયું હોય કે હવે આપણને નથી વાંધો આવે, પણ ઇંગ્લિશમાં ખબર કોને પડે છે, એટલે ઇંગ્લિશે હારવાર શીખતા રહેજો. કારણ કે અમે 21મી સદીના કલાકાર છીએ, અમને સાચું કહેવાની ફરજ આવે. હા, બહુ આ બધું જરૂરી છે સાહેબ, આર પાર. પણ અંદરની દુનિયાને આગળ જતા કદાચ સમય મારે રહે એમાં હું આપને એવી વાતો કહીશ. કારણ કે આજ તો અમારે અગાસી ઉપર ઘોડા દોડવાના છે. હા, બધાય કલાકારો એવા છે. અમે પ્રોગ્રામમાં અમને કલાકારોને આમ ખાવા 2 દી 3 દી નો દી બહુ વાંધો ન આવે, પણ સારી દાદ ન મળે તો મરી જાય. હા, નકર ભૂખ્યા બહાટું બોલ્યા કરી એ વાત બાકી છે. એટલે આ બધાય જ્યારે સાંભળો છો ત્યારે થોડી વંદના કરી અને મારી પાસે મને જે સમય મળ્યો છે એમાં થોડી વાતો હું આપને આગળ કરવાનો છું. એટલે ભગત બાપુની વંદનાથી શરૂઆત કરું. ગરવા ગિરનારની મહારાજના સાનિધ્યમાં મહાદેવનો ભોળાનાથનો એક સંત લખ્યો છે કાક બાપુએ ચારણી સાહિત્યમાં. કઈ ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતાળ નાથી અતંકર તેનક તે ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતાળ નાથી અતંકર તેનક તે ભાંગે તળ અંબર પાતાય અંકર દાદા ચંકર પાકતે ડમરૂ ડંકર પાહત ટંકર સંવર તે કૈલાસ ચલે પર મે હર મોદ ધરી પશુ પાલન કામ પ્રજાલન નાથ કરે સિંહ કામ પ્રજાલન નાથ કરે. પણ મારી શાંતિ કરો એક તો શાંતિ કરણ, પાછી જગત આખાનું ભરણ પોષણ કરણ યન ઘણ ઘણા ભવગાટ. એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા. હવે હા,
જય હો. એ જાણે આટાયું ફરે ઈશરા હદ તાળ મૃદુંગ હુ કટ હા કટ થા કટ થી કટ નાદ તરે તક તક દીદી કટ બી કટ તો કટ ફટ રંગટ ફેર પરે હદલે નગ થોમ તા કર થી કર કે કટ ઘોર તાળ ધરે થોડી જમાવટ હાલે છે ગિરીશભાઈ એટલા માટે અરે ખમા મામા કુકરુ ખમા ખમા મામા જાંજર ખમા ખમા મામા 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 કાકબાપુની રચનાની મેં બે કડી ગાય બેને કૃષ્ણાનંદ સ્વામીની રચના ગાય પણ જ્યારે દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવી અને કૈલાસના ખોપરાની માથે જ્યારે શિવને રીઝવવા મંડાણો અને એ વખતે દશાનંદ રાવણ ગાતો તો શિવ તાંડવ એને થોડું ચારણી સાહિત્યમાં ગરવા ગિરનારની ગોદમાં ગાવું હોય તો
શિવા પ્રચંડતા મારા નમણાઈ નરમેના ગિરનારી માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગાર થોડી વંદના કરવી છે ને હવે મને યુવાનો અને વડીલો બધાય સાંભળે, નાના બાળકો પણ સાંભળે છે. આજે મારા ગીતો બધાય સપા ખરા એટલે હું સપા ખરાનો રાઉન્ડ કરું એટલે મારા રાઉન્ડમાં બધું આવી જાય એટલા માટે હે ગિરનારી મહારાજ, હે ભગવતી માં અંબાજી, અમારા ભારત વર્ષની માથે કોઈ પ્રકારનો રોગ ન આવવો જોઈએ અને સુખ સમૃદ્ધિ અને શાંતિ કાયમના માટે રહીએ અને બધાય હંપી અને રહીએ બધાય એક થઈ અને માં ભારતીને પાવરફુલ સુપર પાવર આ દેશને બનાવવા માટે કાયમના માટે તૈયાર રહીએ એવી અમારા ઉપર મહાદેવ કૃપા કરતા રહેજો અને કૃપાનો વરસાદ વરહાવજો. ઓલો વરસાદ હવે જેઠ મહિનાની બીજ સુધી ન આવે એવી પ્રાર્થના કરી. સમયની કેટલી ઓલી છે મને સાહેબ, રાહુલ સાહેબ, ગિરીશભાઈ, હું વિચારતો હતો હમણાં સંજયભાઈ, આ બધા માવઠા થયા ને દિવાળી પછી મને વિચાર આવ્યો કે વરસાદ આપણો બાપ છે, વરસાદ આવે ને કોને મજા ન આવે? પશુ પક્ષી ઝાડવાઓ દિશાઓ એમ કે મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, વરસાદ બેહુલિયો આય, મારો બાપ આય. ઈનો એ બેહુલિયો અત્યારે દિવાળી પછી એક વાદળી ચડે કે અરે એને કરડે, એને ક્યાંક આ બાજુ ન ખાબ કે તઈ મને વિચાર આવ્યો કે વરસાદ જેવા વરસાદને ટાણે વરહાય વરહી લેવાય, બાકી દુનિયા તરત કે આને કાળોતરો કરડે, આ બાજુ ક્યાં આવ્યો? જેને સમય મળ્યો હોય એ ટાણે વરહી લેજો, પ્રેમથી વરહી લેજો. અધિકારી તરીકે હોય, કોઈ મોટા માણસ હોય કે મજૂર હોય કે વેપારી હોય કે બિલ્ડર હોય કે બીજા હોય કે ત્રીજા, ટાણું મળે જે મળ્યું છે ને એને એમાં વરહી લેવું જોઈએ. બાકી ટાણું વહી ગયા પછી કોઈ નક્કી વરસાદ જેવો વરસાદ નહીં કહી દે કે આને કરડે, આ આગો જાય તો સારું. એટલે કૃપાનો વરસાદ બધા ઉપર કાયમના માટે વરહતો રહીએ. અને ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો હવે અમારા ચારણી સાહિત્યના બધા ગીતો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો અહીંયા જ નહીં, હું વંદન કરું છું ઉત્તર ગુજરાતની જનતાને. સાહેબ, આ બધા વડીલો છો એટલે ગૌરવથી હું એક વાત કરું, આપણી સૌરાષ્ટ્રનું આ સાહિત્ય, આ ગીતો ઉત્તર ગુજરાતમાં જઈ અને હું સપાખરા ગાઉં અને એટલા સાંભળે એટલા વધાવે. એટલું જ નહીં, 2-5 વર્ષના બાળકોને મમ્મી એમના મને એમ કહે કે ગઢવી અમારો આ બાબુ અથવા બેબી તમારું સપાખરું સાંભળે ત્યારે જ સુવે. તઈ અને એમ થાય બસ હવે ઘણું મળી ગયું, આનાથી વધારે બીજું શું જોઈએ સાહેબ. એટલા માટે આ સપાખરા મેઘરાજ
ગીરીશભાઈના સન છે ને એ પાછા કાવ્યોના બહુ આમ શોખીન માણસ. અત્યારે કદાચ બીજા પ્રોગ્રામમાં હોય કે ખબર નહીં, અમે મળીએ વધારે. આમાં સાહિત્યના છે ને જુદા જુદા પ્રકારો બધા છે. આ સંતવાણી ને ચારણી સાહિત્ય, લોક સાહિત્ય એ બધું એક છે. એ બધું એક છે. પાછું એક શિસ્ત સાહિત્ય આવું જુદું જુદું બધું આવતું હોય છે. હવે વરસાદ બહુ પીડ્યો હોય, હું આ બધા સાંભળો છો એટલે કહું, બહુ વરસાદ પડે સાહેબ, એને ખાલી વાત કરવી હોય ગુજરાતીમાં તો શું કહેવાય, આ હા બહુ વરસાદ પડ્યો, વાત પૂરી. એની વાત શિસ્ત સાહિત્યમાં કેવી હોય ને તો શું કે ખબર, ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે, ઝાડનું પાંદડું હલે ને મારું દલડું જલે. આ શિષ્ટ સાહિત્યની વાત છે. અને લોક સાહિત્યમાં જવું હોય તો અમારા ભગત બાપુએ કીધું, લાવ્યો લાવ્યો કટોરો, લાવ્યો કાંગસી, મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. એ વરસાદનું વર્ણન લોક સાહિત્યમાં. પણ ચારણી સાહિત્યમાં ખાલી એટલું જ કેવું હોય ને, બહુ મેં પડ્યો તો એમાં કેટલું આવે સાંભળો. જે ખોરાક છે કાયમના માટે હું બોલું છું સ્ટેજ ઉપરથી, એ વિષયની એક બે કડી ગીતમાં આપણે લઈએ એટલે વાત આવે એટલે એકાદ વાતની હું વચ્ચે યાદ કરી લઉં. મા ભારતી માટે લાખો ભારતીય યુવાનોએ, લાખો દીકરીઓએ બલિદાન આપ્યા છે. ત્યારે ભારત આઝાદ થયો છે ને આજ અડીખમ ઊભો છે. ઘણી વાર હું બોલ્યો છું કે 1100 વર્ષ સુધી ભારતના અસ્તિત્વને ફેરવવાની કોશિશ થઈ, ભારતના ઇતિહાસને ફેરવવાની કોશિશ થઈ, છતાંય આજ પણ મા ભારતી અડીખમ ઊભી છે. અને કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા જેવી. ભારતની ધરતી છે ભલા માણસ, ઈ ભારત છે. પ્રસૂતા કી વેદના કો સફલ ही કરી દે, શીઘ્ર ઠંડા કર માँ का पेट डंका बजवा दे. એવી ધરતી છે. અને ઈ વખતે દેશ આઝાદ નતો થયો અને યુવાનો છે આઝાદી મેળવવા માટે યજ્ઞમાં પોતાના જીવને હોમતા હતા. ઈ વખતે એક મધરાત્રી હતી, સોમાહાનો વખત, કાળી મેઘલી રાત જામેલી. એમાં એક અંગ્રેજોના થાણાની સાવણીની માથે હુમલો કરી, એટેક કરી અને એક યુવાન ભાગ્યો તો, 20-22 વર્ષનો યુવાન. અને એની વાહે અંગ્રેજોના માણસો છે મારો 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 કરતા આવતા હતા. એમાં ભાગતા ભાગતા એક ગામડાના પાદરમાં જંગલ જેવું હતું, એમાં એક ઝૂંપડી હતી નાની. હળી કાઢીને દીવો બળતો હતો ઝૂંપડીમાં. હળી કાઢી અને યુવાન જે છે વાહે અંગ્રેજોના સિપાહીઓ છે અને ઈ ઝૂંપડીમાં ઘરી ગયો, ધાંગડી ઉગાડી અને ઘરી ગયો. ઝૂંપડીમાં 70-75 વર્ષના એક ડોશી અને 22 વર્ષની દીકરી બે હુતા છે. બેકડાઈને ઊભા થઈ ગયા, કોણ છો કોણ છો? તો કે હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજો છે. બસ આટલી જ વાત ઘણી હતી એના માટે. અંગ્રેજો છે એટલે તમે કીધું કાંઈ વાંધો નહીં, છુપાઈ જાઓ, અહીંયા નહીં આવે. કમાડ બંધ કરી દીધું. અંગ્રેજો ભાગ આ બાજુ ગોતતા ગોતતા વયા ગયા. અને પછી આમ જોવે છે ઝૂંપડાની માલિકો એક દીવો ઝાંખો બળે છે અને ઝાંખો દીવો બળે છે અને એક બાજુ ડોહીમાં હુતા, એક બાજુ 20-22 વર્ષની દીકરી. આમ જોઈને કીધું કોઈ પુરુષ નથી? કે ના, મારે પાણી પીવું છે. ઓલો જુવાન કે છે
એટલે ડોશીએ 20-22 વર્ષની દીકરી સામું જોયું. દીકરી તરત પાણી ભરી દીધું, લોટો પાણી ઉભા જુવાન પી ગયો, કારણ કે ક્યારનો દોડ્યો આવતો તો હા સડી ગયું હતું. અને પછી જોયું કે કોઈ પુરુષ તો કે ના, ના કીધું એની સાથે દીકરીને અને 70-75 વર્ષની ડોશીની આંખમાં આંસુ આવી ગયા. યુવાને કીધું કે તમે રોવો છો? બીજું કાંઈ નથી કહેતો, કોઈ પુરુષ નથી. તો કે ના, મારા દીકરાની દીકરી છે, મારો દીકરો ગુજરી ગયો, મારા દીકરાઓની બહુ ગુજરી ગઈ છે, અને દીકરાની દીકરીને હું મોટી કરું છું, અને હું એની દાદી છું. આ મારી દીકરાની દીકરી છે. તો કે એમાં રોવો છો શું? માં ભારતીને આઝાદ કરવા કેટલાય બલિદાન આપી દીધા છે. અમે હજી આવા યુવાનો દેશને આઝાદ કરવા દોડી, તો તમે તો દીકરીને મોટી કરી છે. એ કાંઈ બહુ એટલો બધો સંઘર્ષ નથી. અને સારી વાત, તમારી જેવી શક્તિઓ રોવે ભારતની દીકરી. અને હું મારા પ્રોગ્રામમાં કાયમના માટે કહું છું, આજ પણ મારા દેશની દીકરી હાલી જતી હોય ને તો નારીને ઉડું જોઈ જવું પડે. હુરજને કાના હામું ન જોવાય. હિન્દુસ્તાનની દીકરી છે ભલા માણસ. એ બહુ મોટી વાત, કારણ કે ગમે એવડો મોટો માણસ હોય, સંત હોય, મહાપુરુષ હોય, દાતાર હોય, જેવડો દુનિયાનો મોટો માણસ થાય એનો જન્મ તો કોઈક માં આપે ને. અહીંયા આપણા જુનાગઢમાં કોઈ મોટી કંપની આવી જાય અને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, તમે 15 દિવસમાં 700 માણસ આમાં એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે, એવું અહીંયા એરપોર્ટ બનાવી દો તો આપણું આખું જુનાગઢ પૈસા પાછા લઈને બધા અગ્રણીઓ જાય. 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ ન બને. કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે, પાછા વૈયા જાય. ન બને કે તો કે 2-5 વર્ષ વૈયા જાય એવડું એરપોર્ટ બનાવવામાં. એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવામાં, એરપોર્ટ બનાવવામાં જો 2-5 વર્ષ વયા જતા હોય તો આ દેશની ધરતીની માથે સુરવીરો, દાતારો, શિવાજી, પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધાને ઉતાર્યા. જનતાએ કેટલી તૈયારી કરી છે, એમને નથી થતું. ભલા માણસ, એ તો માની જવાબદારી. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે હોતો વંકડ મૂછા વીર. એ શક્તિ છે ભારતની હારી નારી છે. અને એટલે ઈ દીકરી તમે દીકરી અને માડી તમે રોવો, એમાં શું દુઃખ એટલું બધું તમારા ઉપર પડી ગયું? એવું નથી. તમારા જેવા ડોશી કે છે, તમારા જેવા ક્રાંતિકારી યુવાનો વહેલા મોડો દેશને તો આઝાદ કરી દે, એની મને ખબર છે. દેશ આઝાદ થઈ જશે, અંગ્રેજો ભાગી જાહે, પણ અમારા સમાજમાં કુરિવાજ રૂપી રાક્ષસો ભરી ગયા છે ને, એ કુરિવાજને કાઢીને એમાંથી અમને આઝાદ કરે ને એવા ક્યારે સુરવીરો જન્મ છે, એની અમને રાહ છે. કે શું કુરિવાજ? કે આ 22 વર્ષની દીકરાની દીકરી છે, એના લગ્ન નહીં થાય. કેમ નહીં થાય? કે અમારા સમાજમાં રિવાજ છે 5000 રૂપિયા દહેજ આપે તો જ લગ્ન થાય. કે 5000 રૂપિયા દહેજ આપે તો મારી પાસે 500 રૂપિયા નથી. ગરીબ આ દીકરીને મજૂરી કરીને મોટી કરી. 5000 રૂપિયા ઈ વખતે આઝાદી પહેલાની વાત કરું, હું ક્યાંથી કાઢું 5000 રૂપિયા? એટલે આંસુ આવ્યા છે, બાકી બીજું કોઈ દુઃખ નથી અમારે. એ પૂરી વાત છે કે 5000 દહેજ હોય તો જ લગ્ન મારી દીકરી આરે કોક કરે. તો કે પણ આવી આ દીકરી તો જુઓ, આ શક્તિ છે અને આ દીકરીનું રૂપ છે, ગુણ છે, આમાં શું છે? તમારા સમાજમાં કોઈ લગ્ન ન કરે? તો કે નહીં, કુરિવાજ એવો છે કે એને 5000 દેવા પડે. એમ છે કે હા, તો માડી તમારી દીકરીને લગ્ન થઈ જાય. કે લગ્ન થઈ જાય કે પણ 5000 રૂપિયા વગર લગ્ન કેવી રીતે થાય? કે બાજુમાં અંગ્રેજોનું થાણું છે, ત્યાં જઈ અને 5000 લઈ આવો, દહેજમાં આપી દો, તમારી દીકરી પરણાવી દો. કે અંગ્રેજો તો લોહી પીવે છે આપણા ભારતીયોના. એ કાંઈ 5000 રૂપિયા આપે? કે આપે. કેમ આપે? તો કે થાણે જઈ અને જાઓ તમે મા દીકરી, દાદી દીકરી બેહી જાઓ, મને અહીંયા ઝૂંપડીમાં પૂરતા જાઓ. થાણે જઈને એમ કહેજો કે જેના માથે તમે 5000 ઇનામ રાખ્યું એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં છે, માટે 5000 આપો ને એને પકડી લ્યો. હા, આ દેશનો જુવાન જેટલી શૂરવીરતા હોય, જેટલી ક્રાંતિ હોય, એટલી સંવેદનશીલતા અને કરુણા પણ અંદર હોવી જોઈએ. એ જ શૂરવીર છે. બાકી મારવાની ગણતરી તો ઓસામા બિન લાદેને માર્યા એટલો કોઈ નથી માર્યા. ખાલી મારી નાખે જેનો શૂરવીર ન કહેવાય, પણ આટલી સંવેદનશીલતા જે છે અંદર. ચંદ્રશેખર આઝાદ તમે તો કે હા, જાઓ 5000 રૂપિયા ઇનામ મારા ઉપર જાહેર છે, એ લઈ લેજો અને મને પકડાવી દો. અને તેથી દીકરી બાજુમાં આવીને ઊભી ગઈ. આ બાજુ 75 વર્ષના ડોહીએ કીધું, હવે તો તારી હારે ક્રાંતિમાં દેશને આઝાદ કરવા લડી લેવું, હવે લગ્ન કરવાના ન હોય. ભલા માણસ, આ જે ભારતની ભૂમિ છે, આ ભારતની ધરાન આવી અનેક વાતો છે અહીંયા. એટલા માટે પાછા સભાગૃહમાં આવી જઈએ. મારા સમયમાં મારે અહીંયા રહેવાનું છે, એટલા માટે મને એવો જ એક વીરવર પુરુષને હું કાયમના માટે યાદ કરું છું. હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ, પૂર્ણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર, આધો તૃણ ચેતક ચરે ને આધે મેં પરિવાર. ઈ મહારાણા પ્રતાપ જેથી હલ્દીના મેદાનમાં ઉતરતો હતો ત્યારે એના ઘોડાના ડાબલા કેવા વાગતા હતા?
દુનિયામાં બધુંય ખોટું છે, એક દ્વારકા વાળો જ સાચો છે. સાચો વાળો સાચો એક ઈશના ગોતા કૂડો દેવરો મંડાણ મૂર્તિની મેલ સમે કૂડો કૂડો હે જમી ગોમી કૂડો અહંકાર કૂડો હે ઘોરો હમ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોકા લઈડે હલ્દી મેદાન માથે જબ નોની ભોજ આમે ભર વાને આલા સાહી મોગ નોની ભોજ માથે એકલો રાટીકો રાણો હજીકો એક ઉતાવળીનો ટપુના મંડાણ માંડ્યા રાજપૂત ભોજ માથે લોહી લઈડા નરમંતા મહાદેવ ઓડિયો સાવ આખરે ઠાઠ લુંબો જુંબો થઈ ગયું સાહેબ જોઈ લ્યો ખાવા એટલે મને હવે રહેવાતું નથી એટલે એક સપાખરું મજા આવશે ભલી વેડારી કે તારી લંગાઈ કે તારી ગળા કા બાણ હંબારી કે તારી માય હોવે તો સંગ્રામ તા તો હેમ ધરી નીચે દી બનારી સાત બાકા હૈ આજા કાપો 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 હવે અહીંયા ગિરીશભાઈ સાહેબ અહીંયા બધા અધિકારી બેઠા ના એટલા બધા વડીલો કે હા કાપો કાપો કરે કાપવાની કોને વાત કરે છે ચોખવટ કરી દો પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ઘણા એમ કે અહીંયા બેઠા વાતો કરવી પણ એ બહુ મોટી વસ્તુ છે કાયમના માટે આપણે ક્રાંતિ તો અંદર હોવી જોઈએ કે નહીં હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમારા પ્રોગ્રામો અમારા ગીતો અમારી વાતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં એની હારે મિત્રતાય ન કરવી ભલા માણસ આ તો ઈ ધરતી છે મહારાણા પ્રતાપ અને એટલે માતાઓ બહેનોને વળી વળી વંદન એટલે હું કરું છું કે જન્મ તો ઈ આપે ને ભાઈ આવા આવા મહાપુરુષોને જન્મ આપ્યા રાણા પ્રતાપનો શેરો થોડોક ઝાંખો પડે ને તો એમના અર્ધાંગના અજબદેવ પવાર નામના રાજપૂતાણી પડખે ઊભીને એમ કહેતા હતા રાણાજી થાકી ગયા હો તો થોડોક સમય પોરો ખાઈ લ્યો કેડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો આપી દો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું ઈ ભલા માણસ આ મજા છે હા પણ ત્યાં તો મહારાણા પ્રતાપને પોરહના પલ્લા છૂટી ગયા પણ મને ઘણા પૂછે કે હવે સરકારને કંઈ કરવું ન જોઈએ પાકિસ્તાનને ઉડાડી દેવું જોઈએ આમ ને તેમ કેમ ખીચડી ખાવી હોય એવી વાત તે મેં કીધું હે મને કે આવું ન કર મેં કીધું છોકરો મોટો થઈને ફાટે નોખો થયા પછી ફાટીને ધોવાડે જાય પરબારો કાપી નખાય એને સમજાવો આ તે એવું બધું હાલતું હોય બીજી વાત વડ વગર કોઈ દી ધીંગાણું ન કરાય વડલો ભીંડો બાંધે ને તો વડલાની કિંમત ઘટે ભીંડાની વધી જાય બીજે દી મીડિયામાં આવ્યા કે આ ભીંડો છે કોણ વડલા સામો બાંધ્યો બહુ અહીંયા બેઠેલા યુવાનો હું કાયમ મારા અને મારે યુવાનો તો બહુ સાંભળે આજે મારું માને બહુ એકચ્યુઅલી બરોબર ને હા 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 ખરેખર એટલે હું કહેતો હોઉં છું કે મિત્ર કરો તો હારા કરજો નકર એકલા રહેજો માવા હારો થઈને ખીચા ફાડી નાખે એવા મિત્રો ન કરવા ભલા માણસ એના કરતા નકરા હારા મિત્ર છે ને મૂર્ખની હારે મિત્રતા ન કરાય મૂર્ખ માણસ અંગારા જેવો છે અંગારો ધગતો હોય ને પકડો તો હાથ બળે ઠરી ગયા પછી પકડો તો હાથ કાળા થાય ધ્યાન રાખવું બહુ અને સજ્જન મિત્ર હોય સંજયભાઈ સજ્જન મિત્ર હોય ને એને ગમે એટલી બગડી જાય ગમે એ થાય એને કોઈ દી છોડવો નહીં હાચા મોતીની માળા હોય આપણી પાસે હાચા મોતી હોય એ તૂટી જાય ગમે એટલી વાર તૂટે બીજો દોરો લઈને પ્રોઈક નહીં આપે નાખી દીધા મોતી કોઈ દી એમ સજ્જન મિત્રની મિત્રતા કદાચ એવો કાંઈ આડાવડું થયું હોય ને તો ગમે એટલી વાર તૂટે તો પ્રોયા કરવી આ બહુ મોટી વસ્તુ છે સાહેબ આ જેવી તેવી વાત નથી સાહેબ હા અંદરની ખુમારીને હાચવી રાખો એટલે તમે જગતમાં હાર પાર અને હમણાં અમુકના વિચારે જે હોય આ કામ કરવું જોઈએ આપણે નહીં તો અરે એ ન થાય એમાં હેરાન થઈ જાય એને કેવું તું નીકળ તું અહીંયા અત્યારે ને અત્યારે અહીંયાથી નીકળ નબળા ભગત બાપુ મારા કાક બાપુએ કીધું છે હો કાયર હારા એક નબળું ઓહાણી નો હારો એની પાસે કોઈ દી બેહાય નહીં થકવી દે એ હારેલા જ હોય અમુક મરેલા જ હોય હાવ અને એટલે મને એક વાત નાનકડી હું ઘણીવાર પ્રોગ્રામમાં કહું મને ગમે છે જંગલની માલિકો એક નાની દીકરી પછી ઓલો પાકિસ્તાન ઉપર આવી જાય પાછું પાકિસ્તાન ઉપર ચિંતા ન કરતા હા એટલે એ તો વડ વગર ધીંગાણું ન હોય એ વાત છે એટલે હું એની ચોખવટ આગળ કરીશ તમને પણ આ નાની દીકરી અને 10 વર્ષની નો ભાઈ અને 12 વર્ષની દીકરી લાકડા કાપવા ગયેલા જંગલમાં અને એમાં દીકરીને એરું કડ્યો હાફ કડ્યો નાગ કડ્યો અને એમાં બે
ભાઈ બેન ગયા હતા એમાં હાફ કર્યો દીકરી ઘડીક વાર થી બેભાન થઈને પડી ગઈ 10 વર્ષના ભાઈએ 12 વર્ષની બેનને ખંભે ઉપાડી જંગલમાંથી પોરા ખાતો ગામડે લઈ આવ્યો દવાખાનામાં જઈને ઉંમર પાસે દીકરીને ઉતારીને કીધું ડોક્ટર સાહેબ જલ્દી કરો મારી દીકરીને મારી બેનને એરું કર્યો ડોક્ટર ધોડીને ઓહો આ તો બેભાન છે ક્યારે બેભાન થઈ અરે એ તો જંગલમાં બેભાન થઈ ગઈ સાહેબ હું એને ખંભે ઉપાડીને લઈ આવ્યો હવે 10 વર્ષનો છોકરો એમ કે 12 વર્ષની બેનને હું ખંભે ઉપાડી ડોક્ટર કે બેટા સાચું બોલ ક્યારે બેભાન થઈ અમને ખ્યાલ આવે જંગલથી અહીં સુધી તું ખંભે ઉપાડી ન લઈ આવી શકે ખોટું ન બોલે તો કે હું લઈ આવ્યો છું એમાં અનુભવી ડોક્ટર હળી કાઢીને વડીલ હતા એ આવ્યા એણે આવીને કીધું કે શું છે તો કે આ છોકરો સાચું નથી બોલતો એમ કે છે કે આ મારી બેન જંગલમાં બેભાન થઈ ગઈ હતી હું ખંભે ઉપાડીને અહીં સુધી લઈ આવ્યો હવે છેડ જંગલમાં ડુંગરમાંથી અહીં સુધી આ 10 વર્ષનો ભાઈ 12 વર્ષની બેનને બેભાન હોય ખંભે ઉપાડીને લઈ આવી શકે તો એ વડીલ ડોક્ટરે કીધું એ લઈ આવ્યો જ છે એની બેન છે કેવી રીતે લઈ આવી શકે ઉપાડી શકે આવડો છોકરો એની બેનને ખંભે અહીંયા સુધી ડુંગરમાંથી અહીં સુધી તો કે ઉપાડી શકે એનું એક જ કારણ જંગલમાં એને કોઈ કહેવા વાળું નહોતું કે તારાથી નહીં ઉપડે એટલે અહીં સુધી ઉપાડી આવ્યો છે ભલા માણસ આ બહુ મોટી વાત છે કેવા વાળું નહોતું એટલે ઉપાડી આ બહુ મોટી એટલે આર પાર ઉતરી જાય પણ હું વાત ઈ કરતો તો તમને કે જેવા તેવા હારે ભટકાવાય નહીં એટલે આપણે એની સામે કંઈ કરતા નથી મિત્રો આમાં બેઠા ને કહું મિત્રતા તો એવા માણસ હારે કરવી જ સારા માણસ હારે પણ અમુક ભટકાવવું ને કોના સામું એ શીખી લેવું આપણે અહીંયા ગીરમાં કેટલી ભેહું હાવ જે મારી નાખી વિક્રમભાઈ કેટલી ભેહું ચોટ લાગે ને મરી જાય કેટલી ભેહું એક્સિડન્ટમાં મરી જાય કોઈ દી મીડિયામાં ન આવે પણ સુરતના એરપોર્ટમાં એક ભેં પ્લેનારે ભટકાણી આખા દેશના મીડિયામાં બહારાટો બોલ્યો ભેં ભટકાણી ભટકાવું તો એવે ઠેકાણે ભટકાવું દુનિયાને ખબર પડે ભડનો દીકરો ભટકાણો હો ભાઈ हिंदी चैनलों में बहराटो बोलतो तो बोलो देखे ये गुजरात का सूरत का एयरपोर्ट है इधर से प्लेन आ रहा है उधर से भैंस जा रही है देखिए कैसे टकरा रही है ये एयरपोर्ट में भैंस कैसे हो सकती है मैं कीधु हो सकती है सूरत में हमारे मालधारी हैं क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाडा फाटी धुआड़े जाता है काठियावाड़ी हिंदी से वाह भादरवे महीने में मालधारी का पाडा फाटी धुआड़े जाता है बादता बादता बॉर्डर पार करेगा पाकिस्तान को खूंदी नाखेगा पण खैर केવાનો મારો અર્થ કોની યારે ભટકાવું ઈ પણ બહુ મોટી વાત છે એટલે સાડી વીજળી જાણે ઉતરી સી ઘણી લહેર પાણી હીરા કણી જડી નખારે સમ્રાટ કાતો માળિયો હોતકા ને એની બેટી છત્ર સાળી માં હે મને જાણી કે કરી કાઈ ન હોતા પવન પાણી જળા જળા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા ઉતા અને મને આ તો સરકારી પ્રોગ્રામ છે અને હું કાયમના માટે જોડવાની જ વાત કરું છું કોઈને અવળું સમજાય વસ્તુ જુદી છે અહીં બધા અધિકારીઓ બેઠા છે અને કાયમના માટે હું બોલ્યો છું કે અમે મહારાણા પ્રતાપની વાત કરી તો હાકેમ ખા સૂરને પણ અમે યાદ કરી છે અમે ચંદ્રશેખર આઝાદને ભગતસિંહને યાદ કરી તો અશફાકુલ્લા ખાનને પણ અમે યાદ કરી છે પણ વધારે થતું હોય તો માફ કરજો પણ જાહેરમાં કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું બોલો ઓવેસી એમ કહેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જે ન બોલું તઈ મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી નકર ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ ભરી શકે ભલા માણસ હા અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવાર પણ જાગે જગતા ધાર હજી અમારો પહારે રાણો પ્રતાપજી અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત માથે મેઘ મલ્હાર વો તો પ્રાસટ રાણો પ્રતાપસિંહ અને મને ગમતી વાત હું આપને કહું યુવાનો અહીં વધારે છે એટલા માટે આવા બધાની પાસેથી તમે આ મોટિવેશન આપે છે જે મોટી કંપનીઓ વાળા મોટિવેશન સ્પીકરોને બોલાવે છે વાતો સારી વાત છે બહુ પણ એમાં જે દાખલા તો નાના નાના દે છે પણ આપણું લોકસંગીત આપણી સતવાણી આપણા લોકગીત આપણી વાર્તાઓ એક એક વાર્તા વાંચો ને જગતમાં એના નશા એટલે હું મારે જાહેરમાં મારા પ્રોગ્રામમાં ઘણીવાર હું આમ રમૂજમાં કહું સાહેબ હું આઠો પર પીધેલો જોઉં ફૂલ જ હોઉં જાહેરમાં કાંઈ હું પીધેલો જોઉં છું એમને પણ મેં મહારાણા પ્રતાપને પીધો મેં શિવાજીને પીધો મેં ચંદ્રશેખર આઝાદને પીધો મેં દેવાજ બોદરને પીધો એને એટલા નશા ચડી ગયા બીજું કંઈ પીવાની જરૂર જ નથી પડતી સાહેબ આ બહુ મોટી વસ્તુ છે આ મોટી વાત છે એટલે અમે એવી વાત નથી કરતા પણ મને દુઃખ એ છે કે અમેરિકાના એરપોર્ટ ઉપર શાહરૂખ ખાનને અધિકારીઓ રોકે
અમેરિકાના એરપોર્ટ ઉપર, અને ત્યાં એ વખતનો આના એક મંત્રી ઊંચા થઈને કહેતા હતા, એ વખતના મંત્રી ખ્યાલ આવે છે ને તમને, અને એ ઊંચા થઈને એમ કહેતા હતા કે હવે ભારતનું અસ્તિત્વ જોખમમાં છે. લે શાહરૂખ ખાને ત્યાં રોક્યો, એ અસ્તિત્વ જોખમમાં હતો, અને એવી જ રીતે ભારતની આન બાન ને શાનને એક ઝટકામાં ઊંચી કરી દીધી. એવા ડોક્ટર અબ્દુલ કલામને દિલ્હીના એરપોર્ટ ઉપર રોક્યો, તોય તેદી કોઈ નહોતું બોલ્યું ને, એટલે અમારે રાયડું નાખવી પડે છે. બાકી અમે કોઈ દિવસ દેશને તોડવાની વાત નથી કરતા સાહેબ. અબ્દુલ હમીદને વાંચો તો છાતી ફૂલાવા માંડે, શાબાશ તારી જનતાને ધન્ય છે બાપ. એ યુદ્ધની માલિકોર યુદ્ધની માલિકોર પાકિસ્તાનની સામે લડતો હતો, અને એની પાસે જાજી મોટી મોટી ટેન્કો હતી, અને ટેન્કો આવતી હતી ને આપણા સૈનિકોને થયું ટેન્કો તો આપણને પૂરું કરી દે છે, શું કરશું, આપણે મરી જશું. પાછા ન હટી, હિન્દુસ્તાની ઇન્ડિયન આર્મી છે, પાછા ન હટી, પણ હળગાવી દે તો કે ટેન્કને જલાવી દે. તો કે કઈ રમત વાત છે કે વિવેકાનંદે એમ કીધું છે કે માણસને જે કરવું હોય બધું રમત વાત જ હોય, તમારે જો કરવું હોય તો. એક મુસલમાનનો દીકરો કહે છે અબ્દુલ હમીદ કે તો કે હું જાઉં છું ને સાહેબ 4 ટેન્ક પાકિસ્તાનને હળગાવી દીધી, અને પાછો આવ્યો જીવતો, અને કીધું કે 1 ટેન્ક ઓછી છે, જો 5 ટેન્ક હળગ્યો તો પરમવીર ચક્ર મળે. હે કે હા, બીજે દી ગયો 3 બીજી 7 ટેન્કો હળગાવી દીધી. ભલા માણસને કાયમ આવી ગયો. ભારતી માટે અબ્દુલ હમીદની જનતાને 100 સલામ કરું છું. હું દેશને તોડવા નથી નીકળ્યો, હું ભારતને જોડવાની વાત કરું છું. પણ અહીંયા રહીને વાતો કરે છે કે 15 મિનિટ કે લીએ પોલીસ કો હટા દો ને, ऐसे कर देंगे वैसे कर दें. घोघाना पेटना पाकिस्तान में कोई नहीं हंगरे, हम कायर नहीं है, हम हिंदुस्तानी. हम जब पैदा होते हैं तब हमारी माँ हमको कहती है मेरे बच्चों मेरे लाल प्रसूता की वेदना को सफल ही કરી દે, શીઘ્ર ઠંડા કર માँ का पेट डंका बजवा दे. આ માં બોલે છે, અને માં જ પ્રેમ કરે. મને એક વાત હમણાં મેં કીધેલી ઘણીવાર યુવાનો માટે કે ભાઈ કોઈ યુવાન એમ કહેતો હોય કે એક દીકરી છોકરી મેં જોઈને મને પહેલી નજરે પ્રેમ થઈ ગયો, અને બહુ સુંદર છોકરી છે ને, તે મને વિચાર આવે કે બહુ સુંદર છોકરી છે ને તને પહેલી નજરે પ્રેમ થયો ને, એ પ્રેમ નથી, તારી વાસના છે. એક આંખ ફૂટેલી, એક હાથ કાપેલો, અને ઈ દીકરીને જોઈને તને થયો પ્રેમ કે ના, તો કે એનો અર્થ ઈ વાસના છે. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય કે જે દિવસે જનેતા જન્મ આપે દીકરાને અને બેભાન થઈ જાય, અને પછી ભાનમાં આવે ને ડોક્ટરો આમ મળમૂત્ર ભરેલું બાળોતિયામાં વીટીને દીકરાને લઈ આવે, અને મોઢું જોયા પેલી ચૂમિયું લેવા માંડે ને, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ભલા માણસ, શું તમે વાત કરો છો? પ્રેમ વસ્તુ જુદી છે. આ શુદ્ધ આ પ્રેમની પણ ધરતી, એના ઉપર ઘણું બોલી શકાય, પણ શું પ્રેમ આ છે. બાકી બધું જરૂરી છે, પણ કહેવાનો મારો અર્થ છે પહેલી નજરનો પ્રેમ કોઈ હોય ને તો પહેલી નજરનો આ પ્રેમ છે. એટલે કહેવાનો પ્રસુતા કી વેદના को सफल ही કરી દે, શીઘ્ર ઠંડા કર माँ का पेट डंका बजवा दे. તું મર મિટ જાના कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंच दिखलाना. तुम पाछा पांव देके कुख माकीना लजाना, लैस बैरिन के बीच विजय झंडा फरका दे. તું ગ્રંથ हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे. તું અને એવા ઘમસાણ જેને મચાવ્યા છે. બાકી તો કેટલાક યોગેન્દ્રસિંહ યાદવ ને હું વાંચતો તો 16.5 વર્ષની ઉંમરે પોતે આર્મીમાં ચડેલો. 16.5 વર્ષ હતા, ઘણા છોકરા 16.5 વર્ષના છોકરાને કઈક શાકભાજી લેવા મોકલ્યો તો મને ત્યાં ટ્રાફિકમાં ન મેળ આવ્યો. અરે તને હવે અમારે શું કેવું આવું, એની વાત નથી. પણ એવી હવે માહોલ થયો. હવે મને પાછું કીધું ને, મારો સમય પૂરો થઈ ગયો છે, એટલે હવે એક ગીત લઈ લઉં ખાલી. હા, મને પાછું કીધું એટલે મેં ચાલુ રાખ્યું. નહીં એકચ્યુઅલી આપણને એમ તો ખબર પડે છે, હું ભલે ભણેલો નહીં પણ ભણેલા એ રહું છું ને. કોની પાસે કેટલું શું લેવું એ આપણને આવડી જાય. એટલે બસ બધાય પાસે કંઈક ને કંઈક હોય. વિદેશવાળા પાસે લીધા જેવું ઘણું છે, એ આપણે લેવું નથી. લંડન ફરે ને અમેરિકા ફરે ને આફ્રિકા ફરે, સર્કલ ન ફરે. આ ગુજરાતીઓ છે, વાંધો એ છે પાછો. નગર એના પાસેથી સમયથી લઈ સફાઈ ને આ બધું પર્યાવરણ એ બધું લીધા જેવું છે ઘણું ભાઈ. આપણે એ નથી લેવું. સારું વિવેકાનંદે કીધું કે વિદેશ પાસે સારું છે એ લ્યો, અને આપણું સારું એને આપો. આપણે બધું ખેર, પણ એમાં આપણે હવે નથી જવું. એટલે મને ખબર પડે છે, પણ યુવાનો છે એટલે મને હવે થોડું કહું. તમે હા લઈ લો, મારી રચના લ્યો. મને એક યુવાનોને હમણાં બહુ મજા આવે છે, એટલે એક ગઝલ હું બોલતો હોઉં છું કે તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. અમે નાના ઝરણ માયના, તમે તાણી જવાના શું? અમે તમને હાવ નાના ઝરણા જેવા માયના, તમે તમારા પ્રેમમાં અમને શું તાણી જવાના હતા? અમે નાના ઝરણ માયના, તમે તાણી જવાના શું? પણ તમારા નૈન જોયા તો હિરણના પૂર લાગો છો. ગાંડી તૂર થઈને હિરણ જાતી હોય એવા લાગો છો. અને શુદ્ધ પ્રેમની વાત યુવાનો માટે, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. જો આમાંય મર્યાદા, કૂણો અંકુર પેલો ફૂટ્યો હોય ને આમ વાવણી વાવર, એ મર્યાદા વાળો હેઠું જોઈને જતો હોય. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો, ને તમારી સૈરું સાથે તું ગાંડા તૂર લાગો છો.
તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર. સૌથી હવાયા એટલે પછી એમાં પૂરું આવી ગયું. એનાથી આગળ નહીં ઓલું કે ઈ તો આનાથી ઊંચું, તો કે એનાથી સૌથી હવાયું કીધું એમ. અને હવેની ઘડી મજા આવશે તમને. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. કોકની હલ્દીના મેદાનમાં જાજો, રક્ત તળાય આખ એક સ્થળને કહેવાય છે, છતાંય ત્યાં જઈને આમ ધૂળની માટી હાથમાં લઈને આમ કરો તો પીળી લાગે. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. છેલ્લી કડી. રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. બાપો બાપો બાપો, રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. તમે સૌથી હવાયા. અને મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારાને, નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને છેલ્લી કડી. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું. આ બધી હજી ભાવ છે, પણ હજી ઘણા પ્રોગ્રામ આપણે કરશું. અને એકચ્યુઅલી આગળ બેઠા અધિકારીઓને એમ કહું, તમને મોજ આવી જાય ને, તમે આ જુનાગઢ માટે મહેનત બહુ કરો છો બધાય, તમને મોજ આવે ને 2 કલાક રાખો હોય તેથી કહેજો. તમારે બધી કવિતાઓ અમે બોલશું. હા હા, એટલે છેલ્લે સમયને માન આપવું જોઈએ. એટલે રામબાળાને સંબોધીને ગીગા બારોટનું, પણ એની પહેલા હવે નહીં રહેવાય. 2 કડી ખાલી દેશભક્તિનું મને બોલો. એટલે હું છે આમ લૂંબો જુંબો ઓડિયન્સ થઈ ગયું છે ને હાવ. એટલે મને શિવરાજ મામા અને મને પાછું કીધું, એટલે હવે મારો કાંઈ એકચ્યુઅલી વાંક નથી. ચીઠી જાય એમ લખેલ પડી. આ અધિકારીઓ તો લખેલમાં માને ને, જો ચાલુ રાખજો. હા, એ બહુ મોટી વસ્તુ છે. હા, એટલે એવું થાય. અક્ષર સારા કરો. એક શિક્ષક સાહેબે છોકરાને લખી દીધેલો, આમ કટકુટ કટકુટ કરી લખી નાખ્યું. એટલે એ છોકરાને ઉકલ્યું, ઘેરે લઈ ગયો. પપ્પાને ન ઉકલું, મમ્મીને ન ઉકલું, સોસાયટી ભેળી થઈ, કોઈ ન ઉકલું. પછી એમથી કંઈક ફરિયાદ હશે તો છોકરાને લઈને શિક્ષક સાહેબ ત્યાં ગયા કે સાહેબ તમે આ મારા દીકરાને હું લખી દીધું. એ કે કાંઈ નહીં, એ તો એમ લખ્યું છે અક્ષર સારા કરો. કે પેલા તમે તો સારા કરો. આવું ઘણું થાય. 5-7 શિક્ષિકાઓ બેન સોમનાથ જાત્રા કરવા આવેલા, મંદિરમાં હાંજનું ટાણું બરોબર દર્શન કરવા જવાની તૈયારી, એમાં ઘંટ વાગ્યું, આરતી ચાલુ થઈ. તો કે લે રજા પડી ગઈ, કાલે વાત. કેવો સરસ દેશ છે, બધાયનું ચાલે. મજા આવે હો. પણ હવે મને સમયનું ઓલું છે, એટલે હું આ ગીત મને ગમે છે. એટલે ये है अपना राजपुताना, नाजी से तलवारों पे ये है अपना राजपुताना, नाजी से तलवारों पे जिसने सारा મને એવો ભાવ છે કે આ દેશભક્તિનું ગીત છે, તો એક કડી પૂરતી ફ્લેશ લાઇટ ચાલુ કરો ને તો આમ વાતાવરણ જબરજસ્ત થઈ જાય. વિડીયો વાળા બધા ઉતારી લે. મોબાઈલ તો અચાણે માતાજીની દયા છે. હાવ આવા મોબાઈલનું આમાં બધું વર્તુળ હાલ્યા જ કરે છે. આ બધું કવરેજ તોય ગતનું કોરોના ફેલાતું જાય છે. આ બધું એને કાંઈ નહીં નડતું હોય. હા, બીક લાગે એવું છે. આમાં ચિંતા કરવી જોઈએ આપણે. માતાજી કરે ને આપણા વિજ્ઞાનીઓ હમણાં કઈ પુણેમાં ક્યાંક શોધ્યું તો ખરું રસી, એવું કહે છે. આપણે ઘણું બધું હતું, આપણે ત્યાં હતું. હવે તો આપણે આગળ પણ હવે સરસ. એટલે આમાં બધાય મોબાઈલની ફ્લેશ લાઇટ કરો. આ દેશભક્તિનું ગીત છે. એટલે ये है अपना राजपुताना, नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वाह
તમારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 परिवार આ કડી એક બોલું અને જેટલા અહીંયા બેઠા છે બાલ્કનીમાં ત્રીજે માળે બેઠા છે ત્યાંથી વિનંતી વાહ 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 જય હો ખમા ખમા તમને વાહ હું અમૃત છું બે હોઠ હેઠા કરી શકું છું અમૃત ગાય હું અમૃત છું બે હોઠ હેઠા કરી શકું છું અરે ઘાયલ છું પણ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું એવો જ્યારે માહોલ થયો આમ ઠેઠ દુકાન સુધી સાંભળે ત્યાં સુધી બધાને વિનંતી તમારી નોંધ છે હો કરો કરો પડકારો કરો વાહ દોસ્ત વાહ વાહ ગરવો ગિરનાર ગિરનારી ગિરનારી એટલે બધાને વિનંતી ઊંચા હાથ કરીને જ્યારે હર હર આવે ત્યારે મારી હારે હર હર કરજો હર હર આવે ત્યારે એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો ઊભા કરવાના છે આપણે એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 ખમા ખમા બાપ હવે રામબાળાને 2 મિનિટ માટે લઈ અને પછી આપણે આઈને દોર હોપી દો મૂકો હાંધા દોડી આ પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટ્યા બાગ બોલ કામ રામ દિયા હાથ કામ દીની કામ ગાળા પછુટા પેના ગાળા ટીટા ગાસ માને કેના ફૂલા ગાળા ફાળા પેગો વાળા ભલે ગાળા ભેર જાયગા પાડ વાળા રેગા ગાળા ધગ તાળા પૂર ઓદાળા પૂડાળા વાહે વાદળા દોડ ફાડે ફાડે તાળી મંડુ ગાળી કાકા રણપૂર ઠેકાણા જણકી ગાડી ઠાણકી પાખરા ગાડી જણકી ડરતા કામ મોતિયા જોદાર ગણકી સિદ્ધવારા ગણકી બુદ્ધિયારો ગણકી મામલે હુરા કર માર માર હનુમંત ભગવાન કટાળ ખાલી તેરી હંદા વાળા ગાળા તોડી આવી સેકના ને ઢોળે આ ઓલું જેમ હનીસી ને ગાય ને બધું એમ આપણું સૌરાષ્ટ્રનું ફોક છે હો અને આજે યુવાનો આટલા સાંભળે તો હું રમૂજમાં કહેતો હોઉં કે હનીસિંહ માંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે યુવાનો આજે એનો અમને ફોરસ છે ભલા માણસ હા રાજીપો વ્યક્ત કરું વધારે નહીં પણ મને સાયરમભાઈ દવે અને કીર્તિદાનભાઈએ સરસ કસુંબો નામનો એક પ્રોગ્રામ અમદાવાદમાં કરેલો અને એવો એક માણસ બધાય કલાકારો અમે હતા અને કૈલાસ ખેર આપણે ગૌરવ ભારત ગૌરવ જેનું લઈ શકે સાહેબ ગાય એટલે આપણે શિવના ગાય તો શિવ જાણે હામો દેખાય અને એ ખેર કૈલાસ ખેર સાહેબ એણે જ્યારે મેં આ સપાખરા ગાયા ને પછી એમણે કીધું એ જવાન ક્યાં ગાતા હે इसको क्या बोलते हैं અમારા માટે એટલું ઘણું છે ને એમ એટલે એની પણ એક મજા હા હા હવે આ બધી ફરમાઈશ હારી દે છે બધા લ્યો પછી મને વધારે રહેવા દો તમે હા ઈ તો હમણાં ઓલો સેફલિકાને એમ બોલેલો ઈ કે ભારતમાં કાંઈ નહોતું હવે તમે જ કયો આમાં આમ કેવું પડે કે નહીં મારે પછી આમ હાવ આવું કરે ભારતમાં એકચ્યુઅલી કાંઈ હતું જ નહીં ભારતનું કોઈ અસ્તિત્વ નહોતું ઈ તો અંગ્રેજો આવ્યા નકશો ઊભો કર્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને એટલે ભારત હવે આગળ આવ્યો ઘોઘાના પેટના તમારા બાપ દાદાની પેઢીઓ નકશામાં નહોતી તે દૂણો અમારો ભારત એવનો મડીખમ ઊભો છે ને હજી ઊભો રહેવાનો છે હવે આમાં મારું શું ખોટું છે ઈ કયો હા દેશની જ્યારે મારા માટે નથી કહેતો પણ દેશની જ્યારે વાત આવે ને ત્યારે અમારાથી નથી રહેવાતું અને આપણે મા ભારતીનો જો આમાં જ્ઞાતિવાદની વાત નથી કરતો કોઈ ધર્મની નથી કરતો મા ભારતીનો બેટડો જે હોય ને એને એનું ફિલ્મ દુનિયા કોઈ દી જિંદગીમાં જોતા નહીં સેફલી ખાનનું એટલું કહું છું તમને એને તો છોકરાનું નામ તૈમૂર રાખ્યું છે એને કેટલા કાપ્યા છે કોક દી વાંચી લેજે તૈમૂરે દુનિયામાં કેટલા કાપ્યા એ વાંચી લે એટલે એનું તૈમૂર રાખ્યું એને એમ કે અહીંથી શરૂઆત થાય હા બાકી બધું પૂરું કેમ થઈ ગયું એ બધાનું પણ ખેર હવે એમાં આપણે કારણ કે જો પાછું મેં આગળ વાતો બધી કરી છે જ્ઞાતિવાદની હું વાત નથી કરતો પાછું એ નોંધ લેજો બધા એને જેને બલિદાન દીધા છે પણ જે ભડકા કરે દેશમાં કોઈ પણ હોય ભડકા કરે એને ભારતમાં માં ભારતીને તોડવાની વાત કરે ત્યારે અમારાથી નહીં રહેવાય હું એ વાત કરી રહ્યો છું હા એટલા માટે
છપાખરું આમ તો જો આમ હુઈ પડે તો હાચલ ન થાય એવું થઈ ગયું. અરે વાહ, ખરેખર વારી જાઓ. આ છપાખરું હું ગોવામાં ગાતો હતો તો મરાઠા નાચવા માંડ્યા. રાતા 16 મોટા થઈ ગયા. હૈયો હૈયો ગોવિંદા. मैं कीधु आपको इसमें कुछ समझ में आता है? मैंने के समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए. મેં કીધું એવો વખત આવ્યો છે ત્યારે કહેશું હવે અંદરો અંદર બધું બંધ કરો. જેને લડી લેવાનું મન થાય એને બોર્ડરમાં તો વયું જવું. આપણા વીરો શહીદ થાય છે ને એને એ આપણા ભાઈઓ છે ને એને ઓલા મારે છે એટલે પાણીએ મપાઈ જાય બે વાતો. હા, આ બહુ મોટી વાત છે. એટલે પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી તેઓને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરાય. એટલે હનુમાન ભગવાન રંગનાળ દેવ હાજવે ખાતવાળ ગાળ દોડિયા વિસાઈ દોડતી ધમ ધમ ભગવાન ફાડે ધાડા મારી ધમ હોળી ફાડે કરે ત્રડિકા બતાડે છે ત્રડિકા લાગી અને ત્રડિકા કોરમાં ફીટ ઉથડિકા મેર ત્રડિકા તો તાળ છેડા દિક ફાળો થિયા ફાળે ચડી જાગળ આવે ટાળે ભેદની ચકોર કન ધંધ લાગ્યા લંકાવાળા રામચંદ્ર દેવ થાયા કોરમાં પાંડવા દૂધ બસાયા કીધા બેડ્યા હલ્દી મેદાન માથે યમ નોડી ફોજ હામે ભર ભર આયા સાહી